ગોત્રી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના કોમન પ્લોટના રિવાઇઝ નકશામાં ખોટી સહી કરવાના મામલે ગોત્રી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। એક આરોપીની અટકાયત કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। ફરિયાદી જીતેન્દ્રભાઈ પટેલના જણાવ્યા મુજબ સોસાયટીના કોમન પ્લોટના રિવાઇઝ નકશામાં અન્ય પ્લોટ ધારકોની સાથે તેમની પણ સહી દર્શાવી કોર્પોરેશન અને રેરામાં ફાઇલ રજૂ કરવામાં આવી હતી। જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમને આવી કોઈ સહી કરી નથી। ફરિયાદમાં વધુ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોમન પ્લોટનું વાસ્તવિક માપ કરતાં ઓછું માપ દર્શાવવામાં આવ્યું હતું, જેના કારણે રહેવાસીઓના હિતોને નુકસાન પહોંચવાની શક્યતા ઊભી થઈ હતી। મામલે તપાસ હાથ ધરતા ગોત્રી પોલીસે ચેતન જસવંતભાઈ વ્યાસની ધરપકડ કરી હતી। આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ કથિત બનાવમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં કે કેમ, તેમજ આ દસ્તાવેજનો અન્યત્ર ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં તે દિશામાં તપાસ કરવાની જરૂરિયાત છે। કોર્ટે પોલીસની રજૂઆતને ધ્યાનમાં રાખીને આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ ગોત્રી પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। મારું નામ જીતેન્દ્ર મનુભાઈ પટેલ, ગોત્રી સેવાસી રોડ જાયડેક્સ બિલ્ડિંગ સામે એમિયા હાઉસની ગલીમાં રહું છું અને અમારો એફપી 59 છે, ટીપી સાઇટ છે અને એમાં હાલમાં અમે જે એફઆઈઆર કરી છે જે એક ચેતન વ્યાસ છે, ભાવના મનોહર ચાવલા છે, પૂજા ચાવલા છે અને વિશાલ ચાવલા છે। આ લોકો એ આગળ પહેલાં 2002માં ખોટો નકશો બનાવી અને અમારો પ્લોટનું માપ ઘટાડી દીધું અને કોમન પ્લોટનું માપ પણ ઘટાડી દઈ અને પોતાના માપો વધારી દીધેલ છે અને એના આધારે હાલમાં અનંતા નામથી ભાવના મનોહર ચાવલા, વિશાલ ચાવલાએ અનંતા સ્ટેલિયોન 2 નામથી કોર્પોરેશનમાં નકશો કોમર્શિયલ પ્રોજેક્ટ માટે પાસ કરાવેલ છે અને એ નકશાના આધારે એ લોકોએ કોમર્શિયલ પરમિશન તેમજ રેરામાં પણ પરમિશનો મેળવી લીધેલ છે અને જેના સામે અમે એફઆઈઆર કરાવેલી છે અને હાલ ચેતન વ્યાસ પકડાયેલા છે। 2 દિવસથી તેઓ રિમાન્ડ પર છે અને અશ્વિન વનસ્પતિના માલિકના વાઇફ ભાવના ચાવલા, પૂજા ચાવલા અને વિશાલ ચાવલા એ લોકો હાલમાં ભાગતા ફરે છે અને અમારી સાથે આ એકદમ ખરાબ કામ કરેલું છે અને અમને દોડતા કરેલા છે। હવે એ લોકો દોડે છે। હાલમાં અમે ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરેલી છે। અમને ખબર પડી કે અમે હાઈકોર્ટમાં આ માટે પહેલાં કેસ કરેલો, તો એ કેસમાં હાઈકોર્ટે 67 એનો ઓર્ડર કર્યો હતો। તો 67 ઓર્ડર કર્યો અને એના હિયરિંગ વખતે 21/8/2025ના રોજ આ લોકોએ આવો ખોટો નકશો રજૂ કર્યો ત્યારે અમને જાણ થઈ કે અમારા નામે આ ખોટું રંધાઈ ગયેલું છે અને એના આધારે અમે કોર્પોરેશનમાંથી આરટીઆઈ દ્વારા પેપરો કઢાવ્યા અને એના આધારે અમે આ ફરિયાદ નોંધાવેલી છે અને હાલ પણ 67 એનો ઓર્ડર હજુ આવવાનો બાકી હોય, હિયરિંગો ચાલુ છે અને એનો હજુ નિકાલ આવ્યો નથી। તેમ છતાં આ લોકો કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી મેળવેલ હતી અને કોર્પોરેશનના કમિશનરને અમે રજૂઆત કરી કે સાહેબ આમાં તો સ્ટે ઓર્ડર છે અને રજા ચિઠ્ઠી અપાઈ ગઈ છે। તો અધિકારીઓને પણ લાગ્યું કે આ કંઈક ભૂલ થઈ ગઈ છે અને એમને જાણ બહાર એમને પણ અંધારામાં રાખીને આ લોકોએ રજા ચિઠ્ઠી મેળવેલ, જેથી કમિશનરે તાત્કાલિક આ રજા ચિઠ્ઠીને રદ કરી સ્થગિત કરી દીધી છે અને હવે રેરામાં પણ સ્થગિત માટે અમે ચક્રો ગતિમાન કરેલા છે। અમારા પ્લોટમાંથી રોડ પડેલો, જેમાં અમારો પ્લોટ રોડ 1 નંબરનો હતો, તે રોડ 1 નંબરમાંથી પડ્યો, જગ્યા અમારા એકલાની કપાઈ અને ટીપીએ કોમન એફપી આપેલો છે। તો કોમન એફપી એટલે આ કપાત બધાએ ભોગવવાની છે। આ કપાત બધાએ ભોગવવી ના પડે એટલે 2002માં આ લોકોએ ખોટા નકશા બનાવી દીધેલા અને અમારા નામની રજા ચિઠ્ઠી લઈ આવ્યા। અમે તો ક્યાંય સહી પણ નથી કરી।